ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર આપણે વિજ્ઞાન વિષયમાં 18મો પાઠ દૂષિત પાણીની વાર્તા એ કરી રહ્યા છીએ. એમાં 4 પ્રશ્ન આપણે કરી લીધા છે. લાસ્ટ ટાઈમ આપણે ચોથો પ્રશ્ન જે બહુ મોટો હતો, પાણી છે એનું ફિલ્ટ્રેશન કઈ રીતે થાય, ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ એની વાત કરી હતી. હવે આપણે પાઠ કરી રહ્યા છીએ એમાં 5મો પ્રશ્ન જે પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે. મારી સાથે સાથે લખતા જજો, નોટ અને પેન બાજુમાં જ રાખજો. રફ બુક ની અંદર પહેલા હું લખાવી લખજો, પછી પાઠ્યબુક અને રફ બુક બંનેમાં એક એક વાર લખી નાખવાનો છે. 5મો પ્રશ્ન એવો છે કે કાદવ શું છે, તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો. કાદવ શું છે, તેને કેવી રીતે સારવાર અપાય છે તે આપણે સમજાવવાનું છે. ચાલો લખો. ઉત્તર: વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. આ શબ્દ પહેલા પણ આપણે ભણી ચૂક્યા છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બહાર સ્ક્રીનમાંથી, ગંદા પાણીને બહાર સ્ક્રીનમાંથી, બહાર સ્ક્રીન એ સાત ભેગો શબ્દ છે. ગંદા પાણીને બહાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાદન ટાંકામાં લાવી, તેને અવસાદન ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે. પહેલા સ્ટેજમાં શું કરવામાં આવે છે? અવસાદન ટાંકામાં લાવી તેમાંથી રેતી અને કાંકરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી, ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મળ તેમજ નકામા ઘન પદાર્થો અહીં એકઠા થાય છે. મળ તેમજ બીજા નકામા ઘન પદાર્થો અહીં એકઠા થાય છે. આને કાદવ કહે છે. આને કાદવ કહે છે. તેને સ્ક્રેપર દ્વારા દૂર કરે છે. તેને સ્ક્રેપર દ્વારા દૂર કરાય છે. કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા, ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી, ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. બાકી રહેલો ભાગ સૂકવી ખાતર તરીકે વપરાય છે. બાકી રહેલો ભાગ છે એ સૂકવી ખાતર તરીકે વપરાય છે. સમજણ તમને? 5મો પ્રશ્ન છે એ કાદવ શું છે? સ્લજ કહેવામાં આવે છે. કાદવ વિશેનો પ્રશ્ન હતો, જેને SLUDGE સ્લજ પણ કહેવામાં આવે છે. હવે છે પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન. સારવાર ન પામેલ માનવ બળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો. પ્રશ્ન તમારી બુકમાં છે, એનો જવાબ લખો. સારવાર ન પામેલા
માનવ મળ અને સારવાર ન પામેલા માનવ મળ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે. સારવાર ન પામેલા માનવ મળ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે. લખવાનું તે જમીન પરની સપાટીના જળાશયો તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. ફરીથી આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ સારવાર ન પામેલ માનવ મળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માનવ મળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો અહીંયા પ્રશ્ન નંબર 6 માનવ મળ એની વિશેનો હતો. તો તમારે આજના હોમવર્કમાં માત્ર 2 જ પ્રશ્નો, પ્રશ્ન નંબર 5 અને 6 તમારી નોટબુકમાં અને તમારી પાઠ્યબુકમાં એક વાર કુલ 2 વાર લખવાના છે. સમજાઈ ગયું તમને મિત્રો? આ તેના બરાબર છે. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા મિત્રો હોમવર્ક વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી લેજો. ઠીક છે? તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ ખાલી રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.